હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો બધાને? પાપા સીતારામ, જય માતાજી. તો મિત્રો આજે છે ને અમાસ છે અને અમારા ગામમાં છે ને ઉજાણી છે. અને ઉજાણીમાં એવું હોય ને કે અમારે જે કુડાગીરીમાં છે ને બધા છે ને નિવેદ કરવા જાય, લાપસી ને એવું બધું. તો આજે આપણે પણ જવાનું છે. અને આમાં એવું હોય કે બધા છે ને બેન દીકરીઓને હગાવાલાને બધાને બોલાવે અને પ્રસાદી લેવડાવે. હજી થોડીક વાર છે, અમારે લાપસી બનાવવાની વાર છે હજી. અત્યારે છે ને ગામમાં જશે ને તો ત્યાંથી છે ને ગોહિલના મળેથી આપણને ધજા અને શ્રીફળને બધું આપી દીધેલ છે. ગણેશ મામાએ વધારવાનું છે, તો આપણે છે ને ત્યાં જવાનું છે. અહીંયા જો તુષારભાઈ છે લઈ દીધેલ છે ધજા ને શ્રીફળ ને એવું. એટલે ના પહેલાં છે ને દર્શન કરી આવી. દર્શન કરવા જવું ને ભાઈ? તો ચાલો મિત્રો, તો છે ને ચાલો દર્શન કરીએ ગણેશ મામી. પછી હાલના અમારે ક્રિકેટ રમવા જરૂર આવ્યો ભાઈ. હાલના તો હવે પછી ક્રિકેટ રમવા જવાનું છે દરિયે. જય ગણેશિયા મામા. અમારા તુષાલભાઈ છે ને એવો જો ધજા બાંધવા મળ્યા છે. નાની ધજા હતી ને એટલે આપણે પછી ઉપર ન બાંધી, ત્યાં નીચે છે ને માંડવાની હારી બાંધી દીધી છે. ફેમિલી છે ને આપણે ગણેશા મામાથી આવ્યા ને દર્શન કરીને, ત્યાં લાપસી તો તૈયાર હતી, પણ આપણે છે ને પછી જો ખમણને વઘાર નાખી દીધો છે. અને પછી છે ને આપણે કોથમરી જો ઉપર ભભરાઈ દીધી છે, એટલે લાગે છે ને મસ્ત એવા ખમણ. એટલે બાબુ છે ને ઘોઘેથી લાવેલા હતા, પણ આપણે છે ને એને વઘાર નાખવાનો બાકી તો વઘાર નાખી દીધો ને જો લાપસી ભરાય છે. એટલે આપણે જવાનું છે સીધું દર્શન કરવા. દાળ ભાત તૈયાર થઈ ગયા છે. જો મિત્રો, તો આપણે બાઇકમાં સવાર થઈ જશે ને આપણે જવાનું છે સીધું શિકોત્રમાં દર્શન કરવા દરિયે. તો ચાલો મિત્રો, અમારી સાથે બન્યા રહેજો. આપણે પગી ગયા છીએ કુડાગીરી શિકોત્ર માતાજીના મંદિરે. મિત્રો ભાઈ છે ને હવે શ્રીફળ વધારવા ગયા છે અને આપણે દર્શન કરવા જવાનું છે. ફેમિલી, તો આપણે દર્શન કરીને ભાગવાનું છે ને. બેનો જો બધી છે ને માથે તપેલા લઈને પ્રસાદી ધારવા આવી ગઈ છે. દર્શન કરી લીધા. અહીંયા મહેમાન આવી ગયેલા છે ખડસલિયાથી પ્રસાદી લેવા. આપણે દર્શન કરીને ભાગવાનું છે ને. માતાજીને એક ગીત ગાઈ લઈ. હાલો કુડા જાય માના ધામ, જાવું રે જાવું દર્શનીએ, માના ગુણ ગવાય ગામે ગામ, જાવું રે જાવું દર્શનીએ. મિત્રો, આપણે છે ને લાપસી જઈને એ વખતે કુડાગીરીમાંથી અને અડધે વચ્ચે ટૂંકમાં આપણે પૂછ્યા હતા. તુષાલભાઈ છે ને એ જાય છે બવણી દેવા. બવણીમાં લાપસી છે ને એ આ રખુમાની લાપસી નથી કરેલી, એટલે લાપસી દે આવે ને આપણેના ઘરે તપેલામાં છે એની પ્રસાદી લેવાની છે. મહેમાન આવી ગયેલા છે એટલે આપણે ને મહેમાનને હારો છે ને આપણે પ્રસાદી લઈ લેવાની છે. અમે છે ને મિત્રો દર વર્ષે બધા હગાવાલાને બેનો દીકરીને ફોન કરતા હોય, પણ છે ને કોઈ આવતું જ નથી. એટલે તોય ટૂંકમાં આપણે જે થોડા ઘણા જે આવે ને હારે આપણે પ્રસાદી લઈ લેવાય. તો
હા અમારે તો કુશલભાઈ છે ને સ્કોર્પિયો કાઢ્યો છે ઘણા સમયથી છે ને એ ઓલો થાંભલેરી બાંધી દીધેલો હતો એવો પાછો કાઢ્યો છે સ્કોર્પિયોની જોવો એની સ્ટાઇલ જોવો તમે તું બેન પરસેદી ખાઈ લીધી હે લાપસી ખાધી કે ખમણ ખાધા ઓય અમારા બેન છે ને રિહાઈ ગયેલા છે હાલો ફેમિલી છે ને બધા પરસેદી લેવા મહેમાન આવી ગયેલા હતા એમાં ભાઈના અને ટૂંકમાં નાના ભાઈને મોટા ભાઈને એને બધાના મહેમાન હતા વધારે અને મારા મહેમાન તો કોક જ આવેલા હતા આપણે કોઈને કીધું જ નહોતું આ વખતે અને છે ને મારા મામા અત્યારે આવેલા છે પરસેદી લેવા અને એ જો તમને જાદુ દેખાડો આ ઓલો પિક્ચરમાં આવતું ને જો આવડો જાદુ હતું આ હતું ને આ જાદુ હતું અને જો સવારમાં મેચ રમતા હતા ને તે જો આ બેટ તોડી નાખ્યું છે જો તમને દેખાડું આમ જો તમે આ જુગાડ કર્યો તોય તોડી નાખ્યું આ હે ને આ ફ્લિપકાર્ટમાંથી છે ને 350 આજુબાજુ લીધું પણ એ બેટ છે ને કે જામ્યું નહીં અને જો મામા આવી ગયેલા હતા પરસાદ લેશે વિભૂતિબેન છે ને દરિયા ભાજા છે મિત્રો અમારે તો છે ને જવાનું જ નથી મહેમાન એટલા હતા ને દરિયા ન જવાનું ટૂંકમાં મેચ રમતા હતા ને એટલે વિભૂતિબેન જાય છે તરત દરિયે આજના 6 વાગી જશે તો મિત્રો આજનો વ્લોગ કેવો લાગ્યો ને તો કોમેન્ટમાં જરૂરથી કહી દેજો ફરી મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય બધાને સીતારામ અને આવતા વર્ષે પાછા ઉજાણીમાં આવજો બધા